અત્યારે આપણે 7 મંદિર જવા માટે નીકળી ગયા છીએ અને આ ભાઈ આપણને સજેસ્ટ કર્યું હતું એટલે એની શિક્ષામાં આપણે 7 મેમ્બર અમે છીએ એટલે 7 મંદિર જોવાના છે કમ્પ્લેટ, બરાબર છે. તો અત્યારે તમે જોતા રહ્યો અને આ આપણો 3જો દિવસ છે આજે, તે આપણે હરિદ્વારમાં આપણે પહોંચી ગયા છીએ, બરાબર છે. તો અત્યારે જવા માટે નીકળી ગયા છીએ. આ રોડ તમે જોઈ શકો છો, બરાબર. તો ચાલો મળીએ ફર્સ્ટ મંદિરે જઈને. તો ફાઇનલી મિત્રો આપણે પહેલાં મંદિરે આવી ગયા છીએ, રામેશ્વર ધામ ટ્રસ્ટ. આનો થોડો ઘણો ઇતિહાસ હું તમને એ રીતે કહું કે અહીંયા રામ ભગવાનના નામ ઉપર જે પથ્થર છે ને એ પથ્થર તરે છે, બરાબર છે. થોડી ઘણી આપણને માહિતી છે અને થોડી ઘણી આપણે રિક્ષાવાળા ભાઈ પાસેથી પણ આપણે લીધી છે. તો ચાલો પહેલાં આપણે જઈએ અને દર્શન કરી લઈએ અને દર્શન કરીને હું તમને આખો વિડીયો બતાવું, બરાબર છે. તો આ છે રામેશ્વર મંદિર અને આ મૂર્તિ છે આ રીતે અને મહાદેવની શિવલિંગ પણ છે, આ તમે જોઈ શકો છો. પહેલાં આપણે પ્રદક્ષિણા કરી લેશું. આ શ્રી રામ મંદિર છે, આ તમે જોઈ શકો છો. જય શ્રી રામ. જય શ્રી રામ. અહીંયા ગણપતિ મહારાજનું મંદિર છે, આમાં કાલીમાં છે. આપણે અત્યારે મંદિરની પ્રદક્ષિણા કરી રહ્યા છીએ. અને જે આ હું તમને વાત કરતો હતો કે પાણીની અંદર જે પથ્થર તરે છે રામ નામનો, એ આ રીતે છે, આ તમે જોઈ શકો છો. આ રામ સેતુ પથ્થર છે, તમે જોઈ શકો છો. અને જોવા માટે ઘણા પર્યટકો પણ આવેલા છે. અહીંયા તમારે યથાશક્તિ પ્રમાણે જે મૂકવું હોય એ તમે અહીંયા મંદિરની અંદર મૂકી પણ શકો છો. જોઈ શકો છો અહીંયા કેટલા સિક્કા બધા મૂકેલા છે. તો આપણે પણ એક કોઈન આપણે અહીંયા મૂકશું જે આપણી પાસે છે. આ કોઈન છે તો એ આપણે આની અંદર મૂકશું. અને હવે હું તમને બતાવીશ આ ઝાડવું છે એ શેનું છે, બરાબર. તો આ ઝાડ છે રુદ્રાક્ષનું, બરાબર છે. આ રુદ્રાક્ષનું ઝાડ છે, આ તમે જોઈ શકો છો. આપણી સાથે આવેલા છે એ હાર્દિકભાઈ અને એમના વાઈફ છે અને કુંજભાઈ છે. તો મિત્રો આ હતું રામેશ્વર મંદિર. આ તમને કેવું લાગ્યું તમે મને કોમેન્ટ કરીને જણાવજો. અને જો તમે અહીંયા આવો તો આ મંદિરની વિઝિટ જરૂર કરજો, કેમ કે બહુ દૂર નથી. આ બધું થોડાક અંતરમાં 1 થી બહુ 3 કિલોમીટર એનાથી વધારે છે નહીં, થોડાક અંતરમાં આવેલું આ મંદિર છે અને તમે આવીને અહીંયા વિઝિટ જરૂર કરી શકો. તો આ વિડીયો તમને કેવો લાગ્યો મને કોમેન્ટ કરી જણાવજો. મળ્યું બીજી જગ્યા બીજા લોકેશન સાથે. અને આ છે મિત્રો મંદિરની અંદર તે રામેશ્વર રુદ્રાક્ષ સેન્ટર
આની અંદર તમને રુદ્રાક્ષ ને એ બધી વસ્તુ તમને મળી જશે. જો તમારે એક મુઠ્ઠી રુદ્રાક્ષ ને એ જોતું હોય તો તમે અહીંથી લઈ શકો છો. અને એ તમને ઘણું સમજાવશે કે શું છે, આનીથી શું થાય, તમારા ઘરમાંથી માંડીને તમારી રાશિ ઉપર બધી વસ્તુ ઉપર જે અસર પડે છે કે કાંઈ તમારે કોઈ પ્રોબ્લેમ હોય એ બધી વસ્તુ હોય ને તો એ પણ તમારે આમાં દૂર થઈ જાય. એની બધી વસ્તુ ટૂંકમાં અહીંયા છે. તમારે જોતી હોય તો તમે અહીંયાથી તમે લઈ શકો છો. તો બસ આ વિડીયોમાં એટલું જ તે. તો આ વિડીયોને બહુ લાંબો નહીં કરવી આપણે, અને મળશું હવે બીજા મંદિરને બીજી જગ્યા સાથે. તો ચાલો.